પરમાણુ છે 45 પોઈન્ટ, અણુ 30 પોઈન્ટ, તત્વ 45 પોઈન્ટ, પ્રિઝમ 55 પોઈન્ટ, લેન્સ 45 પોઈન્ટ, ચુંબક 45 પોઈન્ટ. હવે આકૃતિ ત્રીજો જે રાઉન્ડ છે બરાબર, એની અંદર આકૃતિ ઉપરથી જવાબ આપવાના છે. તમને કાર્ય પણ કદાચ પૂછવું, એ અંગનું નામ પણ પૂછાય. બરાબર, તો પેલું કોણ? પરમાણુ. પરમાણુ પાસે આપણે જોઈએ આવી આકૃતિ છે. બરાબર, આ રીતે આકૃતિ છે, એમાં એના ભાગો દર્શાવેલા આ પ્રમાણે. 4 નંબર ઉપર જે દર્શાવેલું છે એ પાચન તંત્ર નું કયું અંગ છે? 4 નંબર ઉપર 6 નંબર ઉપર જે પાચન તંત્ર નું અંગ દર્શાવેલું છે એનું નામ કયું? વેરી ગુડ, સરસ. 2 નંબર ઉપર જે દર્શાવેલ છે બરાબર અંગ, એ અંગનું નામ શું છે? 2 નંબર પુષ્પનું ચિત્ર. બરાબર, તો પુષ્પનો કયો ભાગ દર્શાવેલો છે? 7 નંબર ઉપર 7 નંબર. બે નંબર ઉપર દર્શાવેલ ભાગનું નામ શું છે? બરાબર, સરસ. શ્વસન તંત્રની આકૃતિ છે. બરાબર, એની અંદર 2 નંબર ઉપર દર્શાવેલ ભાગનું નામ? તમે બોલો માં. અહીંયા આવવા માટે ઘણી મહેનત કરવી પડે. અહીંયા જે બેઠા છે એના માટે. વેરી ગુડ, 13 તાલી બરાબર પડ્યા આ વખતે. ટોટલ માટે થોડીક ક્ષણોની અંદર આપણા નિર્ણાયક સાહેબશ્રી, અધિકારી સાહેબશ્રી બેઠા છે, એમને તમને જાણ કરશે, પણ એ આપણા આચાર્ય દ્વારા જાણ થશે. એટલે પોઈન્ટ નું ટાઈમ ટેબલ ઈ કરશે. બરાબર, આપણને પોઈન્ટ નું ટાઈમ ટેબલ આપી દીધેલ છે. હવે બહુ થોડું ગંભીર જણાય છે, ફરી વાર એને રમાડવા પડે એવું છે. 3 ટીમ છે એને 85 મળ્યા છે. ખાલી પાડો બધા. હવે કયા 3 ટીમ? શાંતિ રાખો. હવે સૌથી પહેલા ઉચ્ચાર, ત્યાર પછી છે કોળા ઉપર ચુંબક, ચુંબક 55, ત્યાર પછી અણુ 60. 2 નંબર ની ઓલો 1 નંબર આવે. હવે ખબર પડી જાય કયા 3 વિદ્યા. ત્યાર પછી છે ત્યાર પછી છે કયા પ્રકારના સૂક્ષ્મ જીવો સ્વયંપોષી છે? છેલ્લો પ્રશ્ન છે. અત્યારે તો 5 મિનિટ મારે હજી એક રાઉન્ડ રમાડવો પડશે. જમીનને પોચી બનાવવા કયું સાધન વપરાય છે? જમીનને પોચી બનાવવા કયું સાધન વપરાય છે? પ્રશ્ન સાંભળવાની જરૂર હતી. ઉભા થઈ ગયો છે ને? તમે ઉભા થઈ. આને પછી
ખોટો જવાબ છે. ખોટો જવાબ. હા. ત્રીજો. છે સર. ખોટું. ખોટો. ખોટું. હા. જરા બેટા ભાઈ. આપણી પાસે આવી ગયું છે પોઈન્ટ નું ટેબલ આખું કમ્પ્લીટ. નીચેથી બોલું બરાબર. ત્રીજો નંબર છે પ્રિઝમ ને 80 પોઈન્ટ. 80 પોઈન્ટ બરાબર. પ્રિઝમ સરસ, સારી ટક્કર મેળવી. ત્યાર પછી જે સેકન્ડ નંબર ઉપર છે પરમાણુ 85 પોઈન્ટ. નંબર બોલવાની જરૂર નથી. લેન્સ તાલી ખોટા સરસ. 90. આ સાથે આપણે સાંભળો. આ સાથે આપણે અહીં આપણો નેક્સ્ટ સાયન્સ ક્વિઝ કોમ્પિટિશન નો પ્રોગ્રામ થઈ પૂર્ણ કરીએ છીએ, જેની અંદર ભાગ લીધો છે જેટલા કેન્ડિડેટ એટલે કે જેટલા પાર્ટિસિપેટ કરેલા વિદ્યાર્થીઓ બરાબર. એ તમામને અમારા બધા વતી આખા સ્ટાફ વતી ખૂબ ખૂબ અભિનંદન. અને જે ટીમમાં નથી બેઠા, જે બહાર બેસીને શાંતિથી નિહાળેલ આ કાર્યક્રમને, એ લોકોને નેક્સ્ટ હવે તો એક્ઝામ આવે છે એટલે કદાચ નેક્સ્ટ ટાઈમ એક્ઝામ પછી થાય બીજા સત્રમાં આવો કાર્યક્રમ અલગ બરાબર. તો એની અંદર વધારે ભાગ લે. અત્યારે બેઠા છે 600, ત્યાર પછી આપણે 8 કરશું આવું બરાબર. એવું સારું આયોજન થાય છે. કરવાનું તો કે વ્યક્તિઓ બાળકો છે એમાં ભાગ લે.